जय श्री कृष्ण। आ डिलक्स आव्યું છે સીડી ડિલક્સ છે અમારી પાસે એન્જિન બનાવવા માટે। આ ડિલક્સ BS6 મોડલ છે અને આ ગાડી અમારી રીલ્સ જોઈ અને વેલાંજાથી ઠેર આવેલી છે અને આ ગાડી લગભગ 1,25,000 જેવું સમથિંગ ચાલી ગઈ છે અને એન્જિન ફર્સ્ટ ટાઈમ ખુલેલું છે। તો તમે જોવો કે અમે એન્જિન આખું ખોલી નાખ્યું છે અને આ એન્જિનની અંદર આખે બધું આ મેઇન ચેમ્બર છે, આ બે મેઇન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ મેગ્નેટ કવર છે, આ બધો એન્જિનનો સામાન છે। તો હવે અમે આખું એન્જિન ખોલી નાખ્યું છે અને હવે કેમિકલથી એકદમ વોશ કરશું, ક્લીન કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કેટલું ક્લીન થાય છે। ઓકે, તમે જોવો કે જે અમે સીડી ડિલક્સનું એન્જિન ખોલ્યું તેને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું। આ મેઇન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું છે। આ બીજું મેઇન ચેમ્બર છે, આ એકદમ ક્લીન અને આ ક્લચ કવર છે, આને પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે અને આ મેગ્નેટ કવર છે, આ પણ કેમિકલથી વોશ થઈ ગયું છે। આ હેડ છે, હેડ પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યો છે અને આ બધો સામાન છે ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે અને આ બધો સામાન ગિયર ને ક્લચ ને બધું એકદમ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે, એકદમ ક્લીન થઈ ગયું છે અને આ બધો જેન્યુઅલ સામાન લઈ લીધો। આ પેકિંગ સેટ છે, આ પિસ્ટન છે, આ પેકિંગ સેટ બીજો છે, ગિયરના બધા બેરિંગ છે, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ટાઇમિંગ ચેન કિટ છે, વાલ સીલ છે, ઓઇલ સીલ કિટ છે અને કટ રબર, પુશર રબર, ક્લચ રિટર્ન સ્પ્રિંગ બધું જેન્યુઅલ સામાન લઈ લીધો છે। તો હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું, એન્જિન એકદમ સાયલન્ટ થઈ જશે અને ગાડી એકદમ મસ્ત થઈ જશે। તો આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય, એન્જિનનું કામ હોય, અન્ય કોઈ પણ કામ હોય, BS6 નું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।